હેલો એવરીવન, વેલકમ ટુ નિર્જા એજ્યુકેશન ચેનલ. આજે હું તમને યુનિટ 2 સ્થિર વીજ પ્રવાહ અને ચુંબકત્વમાં પાર્ટ 2માં તમને સાતત્યનું સમીકરણ જે ચલાવવા જઈ રહ્યું છે તે તમારી યુનિવર્સિટી એક્ઝામમાં 7 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સાતત્યનું સમીકરણ એ વીજભાર સંરક્ષણના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. તમને ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંધ પૃષ્ઠ સરફેસ S આપેલું છે અને તેની કદ વીજ પ્રવાહ ઘનતા ρ આપેલી છે અને તેના આધારે વીજ ભારનું વહન થાય છે અને પૃષ્ઠમાંથી જે વીજભારનું વહન થાય છે તેના લીધે વીજ પ્રવાહનું નિર્માણ થાય છે. હવે તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમગ્ર આડછેદમાંથી પસાર થતો પ્રવાહ, તો આપણને તેનું ઇક્વેશન આવું મળશે: I ઇક્વલ ટુ વેક્ટર J ઇન્ટુ ds મળે છે અને આપણને જો સૂક્ષ્મકણ માટે લઈશું તો di ઇક્વલ ટુ J ઇન્ટુ ds મળે છે. હવે આપણે જે આકૃતિ પરથી એવું વિચારીએ કે વક્ર આડછેદમાંથી પસાર થતો જે વીજ પ્રવાહ છે તે જોઈએ તો આપણને I ઇક્વલ ટુ સાયક્લિક ઇન્ટિગ્રલ વેક્ટર J ઇન્ટુ ds મળે છે. આ ઇક્વેશનને આપણે ઇક્વેશન નંબર 1 આપીશું. હવે વીજભાર સંરક્ષણના નિયમ મુજબ V કદ ધરાવતા પૃષ્ઠની અંદર એક સરખા દરથી વીજભારમાં ઘટાડો થયેલો જોવા મળે છે. હવે જે વીજભાર ઘનતા ρ છે અને તે પૃષ્ઠ Hમાંથી બંધ પૃષ્ઠ Sમાંથી બહાર આવતો હોય તે વખતેનું આપણે જો વીજ પ્રવાહ લઈએ તો I ઇક્વલ ટુ dq અપન dt ઇક્વલ ટુ વેક્ટર J ઇન્ટુ ds થશે. આપણે આ ઇક્વેશન નંબર 2 આપીશું. હવે આપણને ખબર છે કે વીજભાર ઘનતા ρ નું ટીની સાપેક્ષે આપણે સમય સાથે લેવામાં આવે તો જે વિદ્યુતભાર મળે છે તે આપણને Q ઇક્વલ ટુ આપણને મળશે Q ઇક્વલ ટુ ρ ઇન્ટુ ટી ઇન્ટુ ડી ટાઉ મળે છે. આની આપણે ઇક્વેશન નંબર 3 આપીશું. હવે ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 પરથી તો ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 પરથી તો I ઇક્વલ ટુ ડી અપન ડીટી, ક્યુની વેલ્યુ તમને આપેલી છે ઇન્ટિગ્રેશનમાં ρ ઇન્ટુ ટી ડી ટાઉ ઇક્વલ ટુ વેક્ટર J ઇન્ટુ ds. આને આપણે ઇક્વેશન નંબર 4 આપીશું. હવે તમને ખબર છે કે ગૌસના નિયમ પરથી કોઈ પણ સદિશનું આપણે સંકલન લેવામાં આવે છે તો તે સદિશનો ડાયવર્ઝન લઈ અને તે સદિશના પૃષ્ઠ વડે તેનું સંકલન થાય છે. તો તે ઇક્વેશન આપણને આવું મળશે કે d અપન dt ઇન્ટિગ્રેશનમાં ρ t ડી ટાઉ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં ડેલ્ટા વેક્ટર J ઇન્ટુ ds મળે છે. હવે આપણે આ રોનું ટીની સાપેક્ષે આપણે ખંડશ સંકલન લઈએ છીએ તો આપણને ઇન્ટિગ્રેશનમાં ડેલ્ટા ρ ઇન્ટુ ટી અપન ડેલ્ટા ટી ઇન્ટુ ડી ટાઉ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં ડેલ ઇન્ટુ વેક્ટર J ઇન્ટુ ds મળે છે. હવે આ ઇક્વેશન મળ્યું તેમાં જે વીજભાર ઘનતા ρ છે તેનું આપેલ કદમાં ટેન્સ ટુ એટલે V કદ V ટેન્સ ટુ x y z અને સમય t બંને પર આધાર રાખે છે અને આ જે ઇક્વેશન છે તેનું આપણે યાદચ્છિક રીતે લઈએ તો આપણને આવું ઇક્વેશન મળે છે ડેલ્ટા ρ t અપન ડેલ t ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટુ વેક્ટર J. આ ઇક્વેશન આપણને મળે છે અને આ ઇક્વેશનને આપણે ઇક્વેશન નંબર 5 આપીશું. હવે આપણને આ ઇક્વેશન 5 મળ્યું હતું તે સંપૂર્ણ સાતત્યપૂર્ણ નથી અને જે ઇક્વેશન 5 છે જે આપણે વીજભાર બંધ પૃષ્ઠમાંથી બહાર આવતો હોય છે તેવી આપણે કલ્પના કરીએ છીએ, પરંતુ જો વીજભાર સંરક્ષણના નિયમ પરથી આપણે જો વીજભારનો જથ્થો અને જે વીજ પ્રવાહ ઘનતા ρ તેને ટી સમયને આધારે તેમાં ઘટાડો થતો હોય તો આપણે ઋણ ચિહ્ન એટલે કે માઇનસ ડેલ્ટા ρ ટી અપન ડેલ્ટી લેવામાં આવે છે અને તેના પરથી આપણને આવું ઇક્વેશન મળે છે કે ડેલ્ટા J ઇક્વલ ટુ માઇનસ ડેલ ρ ટી અપન ડેલ ટી. અથવા તો તમે આ ઇક્વેશનને બીજી રીતે પણ લખી શકો છો કે ડેલ્ટા વેક્ટર J. આ ઇક્વેશનને તમે બીજી રીતે પણ લખી શકો છો કે ડેલ્ટા ઇન્ટુ વેક્ટર J પ્લસ આ ρ ટીને આપણે આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ લાવી દઈશું તો પ્લસ થઈ જશે
ઇક્વલ ટુ 0 અને આ જે તમને સમીકરણ મળ્યું તે સાતત્યનું સમીકરણ છે અને તે વિકલિત વીજભાર સંરક્ષણના નિયમ પરથી મળે છે। હવે જે વીજભાર સંરક્ષણના નિયમ પરથી આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે જે વીજભાર ઘનતા ρ તે t સમય પર આધારિત રાખતી હોય તો જે વીજ પ્રવાહ ઘનતા છે તેમાં અસ્થિર થઈ જાય છે, પરંતુ જ્યારે જે વીજભાર ઘનતા છે ρ તે સમય પર આધારિત હોય તો જે વીજ પ્રવાહ ઘનતા જે મળે છે તે આપણને સ્થિર મળે છે, એટલે કે આપણને ડેલ્ટા વેક્ટર જે ઇક્વલ ટુ 0ના સ્વરૂપમાં મળે છે। હવે આપણે જોઈશું વીજવાહક પદાર્થ પર લાગતું બળ। તો તમને ધારો કે આપણને આકૃતિમાં દર્શાવ્યું છે કે ધારો કે કોઈ એક પદાર્થ ચુંબકીય ક્ષેત્ર બી માં કોઈ વીજવાહક સળિયો મૂકવામાં આવે છે ત્યારે તે વીજવાહક સળિયાનું વહન પામે છે અને તેના લીધે જે વીજવાહક સળિયો છે તેમાં ચુંબકીય બળની અસર જોવા મળે છે। પરંતુ જો વીજવાહક સળિયામાં વહન થતું હોય અને તે સળિયામાંથી વીજભાર મુક્ત ન થતો હોય તો તેના પર ચુંબકીય બળની અસર ત્યાં સુધી જોવા મળે છે જ્યાં સુધી મુક્ત વીજભાર થયો ન હોય। હવે આપણે જોઈએ કે જ્યારે ચુંબકીય જે વીજવાહક સળિયો છે તેના પર જે વીજભાર છે તે મુક્ત થઈ જાય છે તો જે ચુંબકીય ક્ષેત્ર છે તે આગળની તરફ ખસે છે અને તેના લીધે તમે તેના ઉદાહરણો જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક મોટર, અનેક ફરતું ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર વગેરે તે તેના ઉપકરણો છે। હવે તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક L લંબાઈનો સળિયો લીધેલો છે, તેનું એ આડછેદ છે અને તેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને તેનું ચુંબકીય ક્ષેત્ર B હોય છે। હવે આપણે જોઈએ છીએ કે વીજ વાહક જે ચુંબકીય સળિયો છે તેના પર જે કેટલી વીજ પ્રવાહ ઘનતા છે તે અને તેનો વીજભાર ઘનતા તે ρ લેવામાં આવે છે અને જે વીજવાહક સળિયો છે તેનું જે કુલ વીજભાર છે તે આપણે Q ઇક્વલ ટુ ρ ઇન્ટુ A અને ઇન્ટુ AL લેવામાં આવે છે। પરંતુ જે વીજ પ્રવાહ વાહક સળિયામાંથી જો વીજભારનો જે કુલ ડ્રિફ્ટ વેગ લેવામાં આવે છે અને તેના પર લાગતું બળ આપણે શોધીએ તો આપણને F ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B આને આપણે ઇક્વેશન નંબર 1 કહીશું। હવે તમને ખબર છે કે Qની વેલ્યુ તો તમને આપેલી છે તો F ઇક્વલ ટુ ρ ઇન્ટુ A ઇન્ટુ L V ક્રોસ B થશે। હવે તમે રોને અંદર પુટ કરો છો કૌંસની અંદર તો AL ઇન્ટુ ρ ઇન્ટુ V ક્રોસ B થાય છે તો AL ઇક્વલ ટુ ρ ઇન્ટુ V એટલે આપણને જે મળે છે તો તમે જે ક્રોસ B લેશો। હવે આપણે જોઈએ કે A ઇન્ટુ જેને આપણે બહાર લઈશું એટલે L અંદર જશે, ક્રોસ B થઈ જશે। હવે A ઇન્ટુ જે એટલે આપણને I મળે છે, L ક્રોસ B આ બળ મળ્યું। હવે અહીંયા જે L છે તે L એ જે લંબાઈનું એકમ સદિશ દર્શાવે છે। હવે આપણે અસમાન ચુંબકીય ક્ષેત્ર લેવામાં આવે અને તેમાં જો વીજવાહક સળિયો મૂકવામાં આવે છે તો તેમાં શું થયું તે આપણે જોઈશું। અને હવે જો સૌપ્રથમ તો તેનું વિદ્યુત રેખા સંકલન એટલે કે IDL લેવામાં આવે છે, IDL વેક્ટર લેવામાં આવે છે અને તેનું લંબાઈની સાપેક્ષે તેનું સંકલન કરવામાં આવે છે અને તેના આધારે તેના પરતું લાગતું આપણે બળ શોધવાનું છે। તો આ જે ઇક્વેશન નંબર આપણને 2 મળ્યું છે, ઇક્વેશન 2 પરથી આપણને તેનું લંબાઈનું રેખા સંકલન લઈએ છીએ એટલે DF ઇક્વલ ટુ I ઇન્ટુ DL ક્રોસ B મળે છે। આના પરથી આપણે જોઈએ તો બળ F ઇન્ટિગ્રેશનમાં I ક્રોસ B ઇન્ટુ DL થશે એટલે આપણને I ક્રોસ B ઇન્ટુ DL મળે છે। હવે તમે આ જ રીતે જો પૃષ્ઠ વીજ પ્રવાહ પર લાગતું તમારે ચુંબકીય બળ શોધવું હોય તો તમને F ઇક્વલ ટુ આપણે પૃષ્ઠ માટે શોધવાનું છે, આના પરથી આપણને I ક્રોસ B ઇન્ટુ DL મળે છે। તો હવે આપણે પૃષ્ઠ વીજ પ્રવાહ માટે શોધવું છે તો F ઇક્વલ ટુ આપણને ઇન્ટિગ્રેશનમાં સિગ્મા ઇન્ટુ ds V ક્રોસ B મળે છે। તો તમને આવું મળશે કે ઇન્ટિગ્રેશનમાં સિગ્મા V ક્રોસ B ઇન્ટુ ds થશે। તો તમને પૃષ્ઠ માટેનું જે તમને ચુંબકીય બળ મળવું જોઈએ તે આપણને ઇન્ટિગ્રેશનમાં K ક્રોસ B ઇન્ટુ ds મળે છે। આ જ રીતે જો તમારે કદ વીજ પ્રવાહ માટેનું શોધવું હોય તો તમે તે પણ શોધી શકો છો। તો તે તમને F ઇક્વલ ટુ ρ
ડી ટાઉ ઇન્ટિગ્રેશનમાં વી ક્રોસ બી મળે છે, તો ઇન્ટિગ્રેશનમાં રો વી ઇન્ટુ ક્રોસ બી ડી ટાઉ થશે. તો હવે ઇન્ટિગ્રેશનમાં રો ઇન્ટુ વી તમને ખબર છે કે આપણે આગળ આપણે ઇક્વેશનમાં જોયું હતું કે જે લીધા હતા, પરંતુ તેનું પાછું આપણને આઈ મળ્યું હતું, તો આઈ ક્રોસ બી ઇન્ટુ ડી ટાઉ થશે. તો તમને અહીંયા રેખીય પૃષ્ઠ અને કદ વીજ પ્રવાહ ત્રણેય પર જે બળ લાગે છે તે આપણે શોધી શક્યું છે. હવે આપણે આ ત્રણેય ઇક્વેશન પરથી એક ચલનું ઇક્વેશન મળે છે. ઇક્વેશન આ અને આ ઇક્વેશન, આ ત્રણેય ઇક્વેશન પરથી આપણને એક ઇક્વેશન મળે છે. તે ઇક્વેશન આઈડીએલ if and only if KDS if and only if LD tau. આ જે ઇક્વેશન મળે છે તમે તેને ચલના નિયમ તરીકે લઈ શકો છો.